દેશભરમાં રખડતા શ્વાનો દ્વારા કરડવાના અને રેબીઝના કારણે થતા મોતનો આંકડો ચોંકાવનારો છે. શિવગંગાના સંસદ સભ્ય કાર્તિ પી ચિદમ્બરમે ટ્વીટ દ્વારા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના 2024ના આંકડા રજૂ કર્યા છે. આ આંકડાઓ અનુસાર વર્ષ 2024માં દેશભરમાં 37 લાખથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે, જ્યારે રેબીઝના કારણે 54 લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે. આ ડેટા નેશનલ રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી એકત્રિત કરવામાં આવ્યો છે. આ ગંભીર સમસ્યાને નિયંત્રિત કરવા માટે સંબંધિત વિભાગ દ્વારા એનિમલ ડિસીઝ કંટ્રોલ માટે રાજ્યને સહાયતા ઘટક હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ ભંડોળનો ઉપયોગ પ્રાણીઓ જેમાં રખડતા શ્વાન પણ સામેલ છે તેમને રેબીઝ વિરોધી રસીઓ પ્રદાન કરવા માટે થાય છે. આંકડાઓ દર્શાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની કેટલી જરૂર છે. રખડતા શ્વાનોનું વ્યવસ્થાપન અને રસીકરણ એ જાહેર આરોગ્ય અને સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે. દર્શક મિત્રો, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.